નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં એક જ દિવસમાં 2000 ભૂકંપના આંચકા, આના વિશે વિગતથી વાત કરીએ તો માર્ચ 2024ની શરૂઆતમાં એક જ દિવસમાં કેનેડાના દરિયાકાંઠે લગભગ 2000 ભૂકંપના આંચકા અનુભવ્યા હતા। વૈજ્ઞાનિકોના મતે સમુદ્રમાં ઊંડાઈએ મેગ્નેટિક ભંગાણના કારણે નવા સમુદ્રી સ્તરનો જન્મ થવાના સંકેત છે। જોકે ભૂકંપના કારણે કોઈ જાનહાનિ થઈ નહોતી। આ વિસ્તાર સબડક્શન ઝોન છે, જ્યાં એક ટેક્ટોનિક પ્લેટ બીજી પ્લેટની નીચે આવે છે, જે દરિયાકાંઠાની નજીક મોટા વિનાશક ધરતીકંપનું કારણ બની શકે છે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં તોફાને તબાહી મચાવી 13ના મોત, આના વિશે વિગતથી જાણીએ તો બ્રાઝિલના પેટ્રોપોલિસમાં વાવાઝોડાએ ભારે તબાહી મચાવી દીધી છે। છેલ્લે મળેલી માહિતી અનુસાર આ વાવાઝોડાના કારણે 13 લોકોના મોત થયા હતા, જ્યારે 24 કલાકમાં 10.6 ઇંચ વરસાદ નોંધાયો હતો। વરસાદને કારણે ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું છે, જેના કારણે અનેક મકાનોને નુકસાન પણ થયું છે। વહીવટીતંત્રે બચાવ કામગીરી હાથ ધરી છે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં ગેનીબેને અપનાવ્યું ચાંદલા પોલિટિક્સ, આના વિશે વિગતથી વાત કરીએ તો બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ડિપોઝિટ ભરવા માટે લોકો પાસે ચાંદલા પેટે પૈસાની માંગ કરી રહ્યા છે। ₹11થી માંડીને યથાશક્તિ પ્રમાણે લોકો પૈસા આપી શકશે। ચાંદલાના પૈસાથી તેઓ ડિપોઝિટ ભરી ચૂંટણી લડશે। તેમના નામ સાથેનો QR કોડ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। તેમના આ ચાંદલા પોલિટિક્સથી કેટલાક રૂપિયા જમા થાય છે અને કેટલા લોકોની સહાનુભૂતિ મળે છે તે જોવાનું રહેશે। ત્યારબાદના મહત્વના સમાચારમાં ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ કેજરીવાલ પર આરોપ લગાવ્યા, આના વિશે વિગતથી વાત કરીએ તો ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંતસિંહ પન્નુએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર ગંભીર આરોપ લગાવ્યા છે। પન્નુએ કહ્યું કે વર્ષ 2014 અને 2022માં ખાલિસ્તાની જૂથોએ આમ આદમી પાર્ટીને ₹133 કરોડનું ફંડ આપ્યું છે। બદલામાં કેજરીવાલે 1993ના દિલ્હી બોમ્બ વિસ્ફોટના આતંકવાદી આરોપી ભુલ્લરને મુક્ત કરવાની ઓફર કરી હતી। પન્નુએ એક વિડીયો જાહેર કરીને આ આરોપ લગાવ્યો છે, જે તમે આ સ્ક્રીન ઉપર જોઈ શકો છો। 2012 ਦੇ ਵਿੱਚ ਲੱਖਾਂ ਡਾਲਰ ਲੈ ਗਿਆ ਔਰ ਉਸ ਤੋਂ ਬਾਅਦ 2014 ਤੋਂ ਲੈ ਕੇ ਅੱਜ ਤਾਈਂ 16 ਮਿਲੀਅਨ ਡਾਲਰ ਖਾਲਿਸਤਾਨੀ ਪੱਖੀ ਧਿਰਾਂ ਨੇ ਦਿੱਤਾ। ਇਹ ਆਮ ਆਦਮੀ ਪਾਰਟੀ ਦੀ ਸਰਕਾਰਾਂ ਬਣਾਉਣ ਨੂੰ। ત્યાર પછીના મહત્વના સમાચારમાં 5 દિવસ હીટવેવની આગાહી, આના વિશે વિગતથી વાત કરીએ તો હવામાન વિભાગે 5 દિવસ સૌરાષ્ટ્ર અને રાજકોટમાં હીટવેવની આગાહી કરી છે। અમદાવાદ અને રાજકોટમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર જઈ શકે છે। અમદાવાદમાં 37.9, ગાંધીનગરમાં 36.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। ડીસામાં 23, વડોદરામાં 24, સુરતમાં 23.5, ભાવનગરમાં 24.10, દ્વારકામાં 24.20, ઓખામાં 23.30 અને વેરાવળમાં 23.60 ડિગ્રી તાપમાન નોંધાયું છે। શિક્ષણ સચિવે પણ હીટવેવને લઈ શિક્ષણ અધિકારીઓને પગલાં લેવા કહ્યું છે। ત્યારબાદના અગત્યના સમાચારમાં કેજરીવાલ કેસમાં ઈડીની પૂછપરછમાં મોટો ખુલાસો, આના વિશે વિગતથી જાણીએ તો અરવિંદ કેજરીવાલ કેસમાં ઈડીની તપાસમાં મોટો ખુલાસો થયો છે। દારૂ કૌભાંડ દરમિયાન ઉપયોગમાં લેવાયેલ અરવિંદ કેજરીવાલનો ફોન ગાયબ છે। સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર પૂછપરછ દરમિયાન કેજરીવાલે કહ્યું કે તેમને ખબર નથી કે ફોન ક્યાં છે અને પુરાવાનો નાશ કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યા છે। કે કવિતાએ પણ જૂના ફોન વિશે પૂછપરછમાં આ જવાબ આપ્યો હતો। ત્યાર પછીના મહત્વના સમાચારમાં ભારત સાથે વેપાર વધારવો છે। પાકિસ્તાનના નિવેદન વિશે વાત કરીએ તો પાકિસ્તાનના વિદેશ મંત્રી મોહમ્મદ ઇશાક ડારે કહ્યું કે અમે ભારત સાથે વ્યાપારી સંબંધો પુનઃસ્થાપિત કરવા અંગે ગંભીરતાથી વિચારી રહ્યા છીએ। ઓગસ્ટ 2019થી ભારત અને પાકિસ્તાનનો વેપાર કરાર સ્થગિત અવસ્થામાં છે। પાકિસ્તાન હાલ આર્થિક સંકટ સામે લડી રહ્યું છે। પરિસ્થિતિમાંથી બહાર નીકળવા ભારત સાથેના વેપારને પ્રોત્સાહન આપવું જોઈએ। દેશના વેપારીઓ ભારત સાથે વેપાર વધારવા માંગે છે। સરકાર વ્યાપારી સંબંધ સુધારવા માંગે છે। દર્શક મિત્રો, આ અંગે તમારું શું કહેવું છે? પાકિસ્તાન સાથે વેપાર કરવો જોઈએ કે નહીં? નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। ત્યારબાદના મહત્વના સમાચારમાં પીઓકે પર હુમલો કરવાની જરૂર નથી, આના વિશે વિગતથી વાત કરીએ તો રક્ષામંત્રી રાજનાથસિંહે પીઓકે વિશે ઇન્ટરવ્યુમાં કહ્યું કે અમારે હુમલો કરીને તેને કબજે કરવાની જરૂર નથી। ત્યાં એવી સ્થિતિ સર્જાઈ રહી છે કે પીઓકેના લોકો ખુદ ભારતમાં વિલીનીકરણની માંગ કરી રહ્યા છે। આજ સુધી આપણે ક્યારેય કોઈ દેશ પર હુમલો કર્યો નથી કે કોઈની 1 ઇંચ જમીન પર કબજો કર્યો નથી। આ આપણું ચરિત્ર છે। પીઓકે આપણું હતું, તે આપણું છે અને આપણું જ રહેશે। મને વિશ્વાસ છે કે એક દિવસ તે પોતે ભારત આવશે।
ત્યારબાદના અગત્યના સમાચારમાં આ લોકો કરશે પોસ્ટલ બેલેટથી મતદાન. આના વિશે વિગતથી વાત કરીએ તો 12 આવશ્યક સેવાના કર્મચારીઓને લોકસભા ચૂંટણી વખતે પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની સુવિધા આપવામાં આવશે. કેન્દ્રીય ચૂંટણી પંચે ટ્રાફિક પોલીસ, એમ્બ્યુલન્સ, મીડિયાકર્મી, BSNL, રેલવે, વીજ વિભાગ, દૂરદર્શન, ઓલ ઇન્ડિયા રેડિયો, ઉડ્ડયન વિભાગ, આરોગ્ય વિભાગ, અગ્નિશામક સેવાઓ સહિતના વિભાગમાં કામ કરતા કર્મચારીઓ કે જેઓ મતદાનના દિવસે ફરજને કારણે હાજર ન રહી શકે તેવી સ્થિતિમાં હોય તેઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકશે. ત્યારબાદના અગત્યના સમાચારમાં શું કહે છે આ વર્ષનો હોળીનો વર્તારો. આના વિશે વિગતથી વાત કરીએ તો હિન્દુ પરંપરા મુજબ હોળીની જ્વાળા જેટલી ઊંચી જાય તેના પરથી આવતા વર્ષનો વર્તારો નક્કી થાય છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે તેના અભ્યાસ પરથી કીધું છે કે આ વર્ષે આંધી વંટોળ સાથે ચોમાસાનું આગમન થશે. આ વર્ષે વરસાદ સારો રહેશે અને ખાસ કરીને સપ્ટેમ્બર મહિનામાં. મે મહિનામાં આંધી વંટોળનું જોર વધશે. આ વર્ષે હોળીની જ્વાળા પશ્ચિમ દિશા તરફ જતી હતી જે સારા વરસાદના સંકેત આપી રહી છે. આ ઉપરાંત ગરમી પણ તીવ્ર પડશે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં મોઢાના કેન્સરને શોધવા માટે લોલીપોપ. આના વિશે વિગતથી વાત કરીએ તો યુકેના વૈજ્ઞાનિકો પ્રારંભિક તબક્કે મોઢાના કેન્સરને શોધવા માટે લોલીપોપ વિકસાવી રહ્યા છે. બર્મિંગહામ યુનિવર્સિટી દ્વારા વિકસિત આ લોલીપોપ સ્માર્ટ હાઇડ્રોજેલમાંથી બનાવવામાં આવે છે. દર્દીઓ લાળના નમૂનાઓને હાઇડ્રોજેલમાં સ્થાનાંતરિત કરવા માટે શ્વાસમાં લેવા જોઈએ. હાઇડ્રોજેલ એક પ્રકારનું મોલેક્યુલર નેટ તરીકે કામ કરે છે. હાઇડ્રોજેલને વળગી રહેલા પ્રોટીનનું વિશ્લેષણ કરીને નિદાન કરી શકાય છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં રાજનાથસિંહે સેનાના જવાનો સાથે હોળી ઉજવી. આના વિશે વિગતથી જાણીએ તો હોળીના અવસર પર રક્ષામંત્રી રાજનાથસિંહ લદ્દાખ પહોંચ્યા હતા. અહીં તેઓએ ભારતીય સેનાના જવાનોને પ્રોત્સાહિત કર્યા અને સાથે મળીને તહેવારની ઉજવણી કરી હતી. આ દરમિયાન તેમણે લેહ મિલિટરી સ્ટેશન પર જવાનો સાથે હોળી ઉજવી હતી. રક્ષામંત્રીએ કહ્યું કે એમ તો હું અનેક પ્રસંગોએ સૈનિકોને મળતો રહું છું, પરંતુ હોળીના અવસર પર તેમને મળવું એ મારા માટે સૌથી ખુશીની ક્ષણોમાંથી એક છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં પોલીસની અનોખી પહેલ વિડીયો બોક્સ. આના વિશે વિગતથી જાણીએ તો મહિલા, બાળકો અને વૃદ્ધો સહિતના લોકોની સુરક્ષા માટે અમદાવાદમાં દેશનું સૌપ્રથમ ઇમરજન્સી વિડીયો કોલ બોક્સ લાગી ગયું છે. આદર્શ સોસાયટી સર્કલ પાસે IIMથી AMA જવાના રસ્તા પર પ્રથમ બોક્સને કાર્યરત કરી દેવામાં આવ્યું છે. લાલ બટન દબાવી તમારી સમસ્યા જણાવશો એટલે મેસેજ સીધો પોલીસ કંટ્રોલ રૂમ પહોંચી જશે અને પોલીસ થોડી વારમાં તમારી મદદે આવશે. દેશમાં 8 શહેરમાં આ બોક્સ લગાવવામાં આવશે. ગુજરાત પોલીસે સોશિયલ મીડિયા એક્સ પર આ વિડીયો પોસ્ટ કર્યો છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં ચંદ્રયાન 3ને લઈને આવી ખુશખબર. આના વિશે વિગતથી વાત કરીએ તો ચંદ્રયાન 3ને લઈને એક સારા સમાચાર સામે આવ્યા છે. ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન એટલે કે AIU એ 19મી માર્ચે શિવશક્તિ નામને મંજૂરી આપી દીધી છે. એટલે કે હવે સત્તાવાર રીતે ચંદ્રયાન 3 જ્યાં ઉતર્યું છે તે જગ્યાને વિશ્વભરમાં શિવશક્તિ પોઈન્ટ તરીકે ઓળખવામાં આવશે. આ નામની જાહેરાત વડાપ્રધાન મોદીએ કરી હતી. 23મી ઓગસ્ટ 2023ના રોજ ચંદ્ર પર સફળ લેન્ડિંગના 3 દિવસ બાદ બેંગલુરુમાં ઇસરો સેન્ટરમાં વડાપ્રધાન મોદીએ આ જાહેરાત કરી હતી. ત્યાર પછીના મહત્વના સમાચારમાં ફૂડ અને સેફ્ટી વિભાગ દ્વારા હોટલોમાં ચેકિંગ. આના વિશે વિગતથી વાત કરીએ તો તહેવારો નજીક આવતાની સાથે જ ફૂડ અને સેફ્ટી વિભાગે કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે. દ્વારકામાં ફૂડ અને સેફ્ટી વિભાગ દ્વારા 29 જેટલી હોટલ, રેસ્ટોરન્ટ અને પ્રસાદની દુકાનોમાં ફૂડ ચેકિંગ હાથ ધર્યું હતું. ફૂડ વિભાગે વિવિધ હોટલોમાંથી ખાદ્ય પદાર્થના નમૂનાઓ પણ લીધા હતા, જ્યારે 40 કિલો અખાદ્ય અને વાસી ખોરાકનો પણ નાશ કરવામાં આવ્યો છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં 2 મોટિવેશનલ સ્પીકરનો મામલો કોર્ટમાં. આના વિશે વિગતથી વાત કરીએ તો મોટિવેશનલ સ્પીકર સંદીપ મહેશ્વરી અને વિવેક બિંદ્રા વચ્ચેનો વિવાદ કોર્ટમાં પહોંચ્યો છે. સંદીપે કેટલાક વિડીયો યુટ્યુબ પર અપલોડ કરીને વિવેક પર કૌભાંડ અને છેતરપિંડીનો આક્ષેપ લગાવ્યો હતો. વિવેકે કોર્ટનો દરવાજો ખટખટાવતા સંદીપે તે વિડીયો ડિલીટ કર્યા હતા. કોર્ટે સંદીપને સમન્સ મોકલતા કહ્યું કે તમે વિવેકની છબી ખરાબ કરવાનો પ્રયત્ન તેમજ તેના વિરુદ્ધ કેમ્પેન ચલાવ્યા છે. 2 એપ્રિલે કોર્ટમાં હાજર રહેશો. ત્યારબાદના અગત્યના સમાચારમાં બંધ પડેલી સી પ્લેન સેવા ફરી શરૂ થશે. આના વિશે વિગતથી વાત કરીએ તો ગુજરાતમાં સી પ્લેન સેવા ફરી શરૂ કરવાની યોજના બની રહી છે, જે સાબરમતી, રિવરફ્રન્ટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે ચાલશે. આ સેવા ઓક્ટોબર 2020માં શરૂ થઈ હતી, પછી એપ્રિલ 2021માં બંધ થઈ હતી. હવે તેને ફરી શરૂ કરવા માલદીવ, કેનેડા, ન્યૂઝીલેન્ડ અને અન્ય દેશોમાં સી પ્લેન સર્વિસ આપતી કંપનીઓ સાથે ચર્ચા થશે. મળતી માહિતી અનુસાર કોરોના અને અન્ય ટેકનિકલ કારણોસર સી પ્લેન સેવા 11મી એપ્રિલ 2021 રોજ બંધ કરવી પડી હતી.
ત્યારબાદના મહત્વના સમાચારમાં પશુપાલકો માટે આવ્યા સારા સમાચાર. આના વિશે વિગતથી વાત કરીએ તો અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલે ખેડામાં એક કાર્યક્રમ દરમિયાન જાહેરાત કરી કે આ વખતે પશુપાલકોને 525 કરોડ રૂપિયાનું બોનસ ચૂકવવામાં આવશે, જેને લઈને પશુપાલકોમાં ખુશી વ્યાપી ગઈ છે. આ ડેરીમાં 18,000 દૂધ મંડળીઓ સાથે 36 લાખથી વધુ ખેડૂતો સંકળાયેલા છે. તેમના માધ્યમથી રોજના 3.5 કરોડ લીટર દૂધ એકત્રિત કરવામાં આવે છે. તેમજ રોજના 150 કરોડનું પેમેન્ટ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરની સિસ્ટમથી કરવામાં આવે છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં 2024માં વૈશ્વિક વ્યાપાર સારો રહેશે. આના વિશે વિગતથી જાણીએ તો વર્ષ 2024ના વર્ષમાં વૈશ્વિક વેપારની સ્થિતિમાં સુધારો થવાની અપેક્ષા છે. જો કે રાજકીય અને ભૌગોલિક અનિશ્ચિતતાને લગતી સમસ્યાઓ યથાવત છે. રાત અને કાળા સમુદ્રમાં માલસામાનની અવરજવરને પડી રહેલા વિક્ષેપને કારણે પ્રશ્ન ઊભો થયો છે. વર્ષ 2023માં વૈશ્વિક વ્યાપાર 3% ઘટી ગયો હતો. જો કે સર્વિસ સેક્ટરમાં ગત વર્ષના મુકાબલે 8%નો વધારો થયો છે. વર્ષ 2023ના આંકડો એકંદરે નબળા રહ્યા હતા. ત્યાર પછીના અગત્યના સમાચારમાં અહીં પ્રાણી અને મનુષ્ય વચ્ચે અનોખો પ્રેમ. આના વિશે વિગતથી વાત કરીએ તો ઓડિશાના ડેબ્રીગઢ અભયારણ્ય પાસે આવેલા ધોધરો કુસુમ ગામના લોકો સંપૂર્ણપણે પર્યાવરણને અનુકૂળ જીવન જીવે છે. સાંભર, ભારતીય ગૌર, હરણ અને મોર જેવા પશુ પક્ષી અવારનવાર અહીં ટહેલવા આવે છે. ગામડાના લોકો તેમના મિત્ર બનીને રહે છે અને તેમનું જતન કરે છે. અહીં રહેતા 48 પરિવારોએ ગામને પ્લાસ્ટિક મુક્ત બનાવ્યું છે. ગામમાં દરેક જગ્યાએ માટીના ડસ્ટબિન બનાવવામાં આવ્યા છે અને ગામમાં દરેક ઘરમાં શૌચાલય પણ સુવિધા છે. દર્શક મિત્રો, આવા ગામ વિશે તમારા શું મંતવ્ય છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યાર પછીના મહત્વના સમાચારમાં બોઈંગે આકરો નિર્ણય લીધો. આના વિશે વિગતથી વાત કરીએ તો વિમાન બનાવનારી દિગ્ગજ કંપની બોઈંગે આખરે કડક નિર્ણય લીધો છે. તેણે સીઈઓ ડેવ કેલ્હુન સહિત તેના ટોચના મેનેજમેન્ટને બહારનો રસ્તો બતાવ્યો છે. તાજેતરના ભૂતકાળમાં બોઈંગ વિમાનો સાથે એવા ગંભીર અકસ્માતો થયા છે કે આખરે કંપનીએ ટોચના મેનેજમેન્ટને બહાર કરવો પડ્યો છે. તાજેતરમાં બોઈંગ 737 મેક્સ એરક્રાફ્ટનો દરવાજો ટેક ઓફ કર્યા પછી તરત જ હવામાં ફાટી ગયો હતો, પરંતુ ક્રૂની સમજદારીને કારણે અકસ્માત ટળી ગયો હતો. ત્યારબાદના અગત્યના સમાચારમાં આગામી સમયમાં ઇલેક્ટ્રિક વાહનો માટે લોકોની માંગ અને રુચિ વધશે. આના વિશે વિગતથી જાણીએ તો ડેલોઇટના રિપોર્ટ અનુસાર આગામી સમયમાં ભારતમાં ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ વાહનોની સંખ્યા વધી શકે છે. ભારતમાં ઇલેક્ટ્રિક વાહનો અંગે લોકોની વિચારસરણી બદલાઈ રહી છે અને હવે પહેલા કરતાં વધુ ગ્રાહકો ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ વાહનોમાં રસ દાખવી રહ્યા છે. ભારતમાં પર્યાવરણ અનુકૂળ અને મહામારી બાદ ઇકો ફ્રેન્ડલી અને બહેતર પરિવહન માધ્યમ પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં ખડગે દલિત છે એટલે રાહુલ અને સોનિયાએ પાણી ના પીધું. આના વિશે વિગતથી વાત કરીએ તો ભાજપે 22મી માર્ચે સોશિયલ મીડિયા એક્સ પર શેર કરેલા વિડીયોમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને પાણીનો ગ્લાસ આપી રહ્યા હતા, પરંતુ તેઓએ પાણી ના પીધું. ભાજપ મુજબ સોનિયા અને રાહુલે પાણી પીવાની ના પાડી કારણ કે ખડગે દલિત છે. આ વિડીયો કોંગ્રેસ સમિતિ દ્વારા 21મી માર્ચે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સનો છે, જે કોંગ્રેસની યુટ્યુબ ચેનલ પર છે. એક અહેવાલ અનુસાર ખડગે દલિત હોવાથી પાણી ન પીવાનો દાવો ખોટો છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં બેંગલુરુના 22 પરિવારો પર પાણીના દુરુપયોગ બદલ દંડ. આના વિશે વિગતથી વાત કરીએ તો બેંગલુરુ હાલમાં સૌથી મોટા જળ સંકટનો સામનો કરી રહ્યું છે. પાણીની અછતને ટાળવા પાણી પુરવઠા બોર્ડે પાણીનો દુરુપયોગ કરતા 22 પરિવારોને 5,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. તેઓ કાર ધોવા અને ગાર્ડનિંગ માટે પીવાના પાણીનો ઉપયોગ કરતા હતા. દર્શક મિત્રો, આપણે જણાવી દઈએ કે બોર્ડે 2 અઠવાડિયા પહેલા કાર, કપડાં ધોવા અથવા છોડને પાણી આપવા માટે પીવાના પાણીનો ઉપયોગ કરવા બદલ પ્રતિબંધ લગાવી દીધો હતો. ત્યારબાદના અગત્યના સમાચારમાં મોદીના નારા લગાવનાર યુવાનોને થપ્પડ મારવી જોઈએ. આના વિશે વિગતથી વાત કરીએ તો કર્ણાટક સરકારના મંત્રી અને કોંગ્રેસ નેતા શિવરાજ તંગાડાંગે વડાપ્રધાન મોદીના સમર્થકો પર ગુસ્સે થયા છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદીએ 2 કરોડ નોકરીઓ આપવાનું વચન આપ્યું હતું. શું તેઓ વચન મુજબ નોકરીઓ આપવામાં સક્ષમ થયા? જ્યારે તમે નોકરી વિશે પૂછો છો ત્યારે તેઓ કહે છે પકોડા વેચો. શરમ આવવી જોઈએ. જો હજુ પણ કોઈ વિદ્યાર્થી કે યુવક મોદી બોલે તો તેમને થપ્પડ મારવી જોઈએ. હવે દર્શક મિત્રો, આ કોંગ્રેસ નેતાના નિવેદન વિશે તમારા શું મંતવ્ય છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યારબાદના મહત્વના સમાચારમાં ક્ષત્રિય સમાજમાં રૂપાલા સામે રોષ યથાવત. આના વિશે વિગતથી વાત કરીએ તો પરસોત્તમ રૂપાલા દ્વારા રજવાડાઓને લઈ અપાયેલા વિવાદિત નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો છે. જો કે રૂપાલાએ બાદમાં માફી પણ માંગી હતી, તેમ છતાં હજુ પણ ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત છે. સુરેન્દ્રનગરમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાન એકઠા થયા હતા અને રૂપાલાનો વિરોધ કર્યો હતો. આ ઉપરાંત કોંગ્રેસના અગ્રણી શક્તિસિંહ ગોહિલે સુરેન્દ્રનગરના પ્રવાસે હતા અને તેમણે રૂપાલાના નિવેદન પર રોષ વ્યક્ત કર્યો હતો.
ત્યાર પછીના મહત્વના સમાચારમાં સાબરકાંઠામાં ભાજપના કાર્યકરોમાં રોષ. આના વિશે વિગતથી વાત કરીએ તો સાબરકાંઠા બેઠક પર ભાજપે ભીખાજી ઠાકોરને લોકસભાના ઉમેદવાર જાહેર કરીને હટાવ્યા બાદ હવે શોભાબેન બારિયાને ટિકિટ આપી છે. ત્યારે જિલ્લાના કાર્યકરોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. વોટ્સએપ ગ્રુપમાં મેસેજ ફરતો થયો કે થોડા સમય પહેલા કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલાને ટિકિટ મળે છે, પરંતુ આખી જિંદગી ભાજપ માટે હોમી દેનારને સાઈડ કરાય છે. મહિલાને ટિકિટ આપવી જોઈએ તો રેખાબા ઝાલા તથા કૌશલ્યાબા પરમારને ટિકિટ મળવી જોઈએ. ત્યારબાદના મહત્વના સમાચારમાં મોસ્કો હુમલામાં 4 લોકોની ધરપકડ. આના વિશે વિગતથી વાત કરીએ તો રશિયાની રાજધાની મોસ્કોમાં કોન્સર્ટ દરમિયાન થયેલા આતંકવાદી હુમલા બાદ 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર આ લોકો પર મોસ્કો આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લગભગ 137 લોકોના મોતનો આરોપ લગાવાયો છે. ધરપકડ કરાયેલા શકમંદોના નામ દલેર જોન મિર્ઝોયેવ, શેદા ક્રીમ, શમસુદ્દીન ફરુદ્દીન અને મોહમ્મદ શોબીર ફૈઝોવ છે. આ તમામ આરોપીઓને 22મી મે સુધી કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં નહીં બદલાય મુખ્યમંત્રી, સરકાર જેલમાંથી ચાલશે. આના વિશે વિગતથી વાત કરું તો દિલ્હીના મંત્રી આતિશીએ કેન્દ્રની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ છે. તેઓ દિલ્હીના મુખ્યમંત્રી હતા, છે અને રહેશે. તે સ્પષ્ટ છે કે તેઓ મુખ્યમંત્રી પદ પર જ રહેશે. હવે સરકાર જેલની અંદરથી ચાલે કે બહારથી, અરવિંદ કેજરીવાલ એક વિચાર છે.